આદેશ આદેશ. હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ, જુનાગઢ ગિરનાર, શ્રી શનિદેવ મંદિર. હવે રામાયણમાં જ્યારે રામજીના ચારેય ભાઈઓના જન્મ થયા તે વિશે આપણે આગળ વાત કરી હતી. હવે આગળ જોશું કે પરબ્રહ્મ પરમાત્મા જ્યાં જન્મે છે એ માના તો કઈ રીતે વખાણ થાય. પણ આજે એક મા વિશે કહીશ કે મા એ ખાલી ઘરની નીવ નહીં, પણ આપણા જીવનની નીવ છે. જ્યારે એક મા એના સંતાનને જન્મ આપે છે ત્યારે તે એવી જ બની જાય છે જેવી રીતે એક સંત એક સમાધિરત હોય છે, ઈશ્વરમાં પૂર્ણ રીતે મગ્ન હોય છે. એવી રીતે એક સ્ત્રી એ પછી ક્યાંય વહેંચાયેલી નથી હોતી. તેનું કેન્દ્ર બિંદુ તેનું સંતાન થઈ જાય છે. કે એને સંતાનને શું ગમે છે, શું ભાવે છે, કેમ કરીને એને ખુશ રાખે, બસ પોતાના પૂરા જીવનનું કેન્દ્ર બિંદુ તેનું સંતાન બની જાય છે. એવી માનું કોઈ વર્ણન ન થઈ શકે. બધા કહે છે ને કે ઈશ્વર કોણે જોયો છે, પણ ઈશ્વરે બધાને એક માના રૂપમાં બધાને એક ઈશ્વર આપ્યો છે. પણ એ આપણે સમજીએ ત્યારે માની મમતા, મા પૂરી મમતામય થઈ જાય છે જ્યારે એનું સંતાન જન્મે છે. એની પોતાની જિંદગી એ ભૂલી જાય છે. એટલે જ કહેવાય છે ને કે એક બાળક સાથે એક માનો પણ બીજો જન્મ થાય છે. કેમ કે જ્યારે તેનું સંતાન જન્મે છે ત્યારે મા તેના સપના, તેની ઈચ્છાઓ, તેનું બધું જ ભૂલી જાય છે અને પોતાનું પૂરું જીવન તેના સંતાનમય બનાવી દે છે. તેના સંતાનને મોટું કરવામાં એ બધું ભૂલી જાય છે. માનો જે ત્યાગ છે એવો ત્યાગ સંસારમાં કોઈ ન કરી શકે. ઈશ્વર પાસે તો ન્યાય છે કે ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે, સારું કરશો તો તમારું સારું થશે. પણ એક મા છે જેની સાથે તમે સારું કરશો તો પણ એ દિલથી આશીર્વાદ આપશે, તેનું ખરાબ કરશો તો પણ માના દિલમાં એ નફરત નહીં જાગે, છતાં પણ એ એના સંતાનના પડખે હંમેશા ઊભી હશે. અત્યારનું જે જનરેશન છે સૌ પોતપોતાની રીતે જીવે છે. ક્યારેક મા બાપ સામે જુઓ, જેને કેટલા જતનથી આપણને મોટા કર્યા છે, કેટલી મમતાથી મોટા કર્યા છે. આજે સૌને એમ લાગે છે કે અમારું પોતાનું પણ એક જીવન છે, તો શું મા બાપને એનું જીવન નહીં હોય? શું મા બાપ એક પતિ પત્ની નથી? શું મા બાપને એની ઈચ્છાઓ નહીં હોય? શું એને સપનાઓ નહીં હોય? પણ એણે એના સંતાન માટે તેનો બધાનો ત્યાગ કરી દીધો અને એ પણ એકદમ હસતા હસતા, ક્યાંય યાદ પણ નથી રાખ્યું દિલમાં કે મેં મારા સંતાન માટે આટલું કર્યું છે. આવો ત્યાગ કોણ કરી શકે? એ એક મા કરી શકે. આજના છોકરાઓ કહે છે કે વાઈફ ઇઝ માય લાઈફ. તો જેણે આપણને જિંદગી દીધી છે એ શું છે? આપણો જીવન સાથી છે એ આપણા એક સુખનો સાથી છે. આપણે આપણા પગભર થઈ ગયા, મોટા થઈ ગયા, બધું શીખી ગયા, બધું સમજીએ છીએ ત્યારે એ આપણા જીવનમાં આવે છે. પણ આપણે જ્યારે બિલકુલ અણઘડ હતા, કંઈ જ સમજતા નહોતા, કંઈ જ આવડતું નહોતું, એ બધું કોણે શીખવાડ્યું? એ પહેલું ડગ ભરવાનું કોણે શીખવાડ્યું? પહેલો અક્ષર બોલવાનું કોણે શીખવાડ્યું? એ મા બાપ છે. તો મા બાપ એનું આપણે એક સર્જન છીએ. જેવી રીતે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે એવી રીતે એક સંતાન મા બાપનું સર્જન છે. અને એ મા બાપ, એનો ત્યાગ, એનો આપણે અહેસાસ કરવો પડે, એને મહેસૂસ કરવું પડે.
એ કોઈ નાની વાત નથી. આજે બધા એમ બોલી જાય છે કે એ તો મા બાપની ફરજ હતી. તો મા બાપે તો પૂરા દિલથી એની ફરજ નિભાવી છે. અને તમારી પણ તો મા બાપ સાથેની, આપણી પણ તો મા બાપ પ્રત્યેની ફરજ છે ને. તો માના ચરણોમાં, મા બાપના ચરણોમાં બધા તીર્થો સમાયેલા છે. ઈશ્વરને કોઈ જોયો નથી, પણ એ ઈશ્વરનું જ રૂપ છે મા બાપ. બસ એને પ્રેમથી રાખો, એને દુઃખ ન પહોંચે એ રીતે જીવો. મા બાપના દિલમાં હંમેશા એના સંતાન પ્રત્યે આશીર્વાદ નીકળતો હોય છે. હંમેશા એના સંતાન સુખી થાય, ખુશ રહે, એ જ એનું ધ્યેય હોય છે. માં એક ચંદ્રની જેમ શીતળતા આપે છે. એની મમતાની એક શીતળ છાયા છે સંતાન ઉપર. પણ ક્યારેક સંતાનના હિત માટે માં એક સૂર્ય જેવું તેજસ્વી રૂપ પણ છે માનું, કે એમાં એના સંતાનોની દરેક ભૂલને બાળી શકે, તેને સમજાવી શકે કે સાચું શું છે, ખોટું શું છે. માં જીવનની પહેલી પાઠશાળા છે, માં ગુરુ છે, માં આપણા જીવનની નીંવ છે. માનો સ્પર્શ સંતાન માટે એક એટલો અદ્ભુત એક લાગણી છે કે એમાં એનું સંતાન એક હૂંફ, તેને એક હૂંફ લાગે છે એ સ્પર્શમાં. એનો પહેલો અનુભવ હોય છે કે મારી માં છે મારી પાસે. તો એ એકદમ બેફિકર હોય છે એનું સંતાન કે મારી માં મારી સાથે છે. તો માં એક રક્ષક છે સંતાનની. કાચી માટીમાંથી એક પાકો ઘડો બનાવે કુંભાર, એવી રીતે માં એના સંતાનને મોટું કરે છે. કોઈ પણ આશા રાખ્યા વગર. માને સંતાન તરફથી કોઈ પણ આશા, અપેક્ષા નથી હોતી. માં ખાલી આપવાનું જાણે છે. પ્રેમ, મમતા એ ખાલી આપે જાય છે, આપે જાય છે. એ કોઈ અપેક્ષા નથી રાખતી, તો એનો મતલબ એ નથી કે આપણે એને કંઈ ના આપવું. માં જેટલું તો આપણે એને ન જ આપી શકીએ પાછું, પણ જેટલું કરી શકીએ એ તો કરી શકીએ ને, કે મા બાપનું દિલ ન દુભાય. તો રામાયણમાં એ પણ શીખવા મળે છે ને. શ્રી રામજીને માતા કૈકેયીએ જન્મ નથી આપ્યો, છતાં એ માના વચન ખાતર શ્રી રામજી એક પલ પણ નથી વિચારતા અને બધું છોડીને એ વનગમન કરવાનો તરત જ નિર્ણય લઈ લે છે. તો આ માં અને દીકરા વચ્ચેનો પ્રેમ રામાયણ શીખવે છે. રામાયણ પૂરી જિંદગી જીવવાનું શીખવે છે. તો હવે રામજી ચારેય ભાઈઓ જ્યારે અયોધ્યામાં જન્મે છે તે વાત કરીએ. 4 વેદ સમા બાળ આજ અવધના દ્વાર, મર્યાદા, શૌર્ય, ભક્તિ, વિવેક, શીલ, ગુણ, જ્ઞાનના છે ભંડાર. હવે એ તો પરબ્રહ્મ, પરાત્પર બ્રહ્મ, ખુદ પરમેશ્વર છે, તો એ તો ગુણોના ભંડાર જ હોય. ઝળહળી ઉઠી છે અવધ નગરી ને વાગે છે નોબતુને ઢોલ. રાજા દશરથ ઘર આવ્યો સુઅવસર, ઉત્સવ મનાવે છે સૌ. ધીરજ ને સૌમ્યતા રામના મુખ મંદિરમાં, ભક્તિને સમર્પણતા ભરતના રોમ રોમમાં. લખન શત્રુઘ્ન શૌર્ય અને વીરતાના છે ધની સંસારમાં. કાગભૂષુંડી જોવાને આવે છે, બેઠા છે મહેલ અટારી. જુએ છે ચારે બાળને જેણે અવધની શોભા વધારી. રૂમઝૂમ પાયલ પહેરીને ચાલે છે ચારેય બાળ, રામ રૂપ છે મનમોહક જોતા ધરાયના 14 લોક. ચારેય બાળની લીલા જોવે છે સંત સતીઓને જન. ત્રણેય માના આંખોના તારા છે, સૌના લાડકવાયા. દશરથના જાયા, વહાલા પ્રાણ છે રામ રઘુરાયા. સૌના દુલારા, સૌના પ્યારા, રામલલા છે સૌથી ન્યારા. બાળ લીલા કરી સૌને આપ્યો છે અતિ આનંદ, રામલલાને જોઈ હરખી રહી છે પૂરી અવધ. મમતાના 4 રૂપમાં કૌશલ્યાના છાયા, વહાલા કૈકેયીના પ્યારા, માં સુમિત્રાના પ્રાણ પ્યારા. છે અતિ મનમોહક લીલા, હૃદયરૂપી ઝૂલામાં ઝૂલાવે મૈયા. જોત જોતામાં સમય થયો પસાર, રૂપ મનોહર બાળ હવે થયા છે મોટા.
દશરથજી વિચારે છે, વિદ્યા ગ્રહણનો હવે આ છે સમય ઉત્તમ કે હજી મારા નાના છે બાળ. પિતાના હૃદયની પીડાની નથી કોઈને જાણ. વિયોગ છે વસમો પણ શીખવવું પડશે જ્ઞાન. સંતાન જ્યારે મોટું થાય છે ત્યારે મા બાપ પોતાના સંતાન વગર એના વિયોગમાં થોડું પણ એ રહી નથી શકતા. પણ સંતાનના હિત માટે મા બાપ એની વિદ્યા પ્રાપ્ત થાય, આગળ તે બધું શીખે, જીવનમાં ખૂબ આગળ વધે એ માટે મા બાપ સંતાનને એનાથી દૂર કરે છે, તેને ભણાવે છે. પહેલાંના સમયમાં સંતાનોને ગુરુકુળમાં વિદ્યા ગ્રહણ કરવા જવું પડતું હતું. અત્યારે પણ આપણે બધા સ્કૂલે જઈએ છીએ, પાઠશાળાએ જઈએ છીએ. તો જે એક એક પલ એના સંતાન માટે જીવતી માં, એના માટે આ સમય બહુ અઘરો હોય છે. છતાં એ બાળકના ભવિષ્ય માટે, બાળકના સુખ માટે એ હસતા હસતા એ આ બધું સહન કરી લે છે. બોલાવે છે કુલગુરુ વશિષ્ઠજી તુર્ત દશરથજીને પાસ. તમારો વિચાર છે સોના સરીખો અમલમાં મૂકો આજ. સુંદર ચોઘડિયા બતાવું, જનોય પહેરાવી, કરું દીક્ષા વિધિ. ચારેય ભાઈઓને ગુરુકુળ મોકલો, હવે ને કરજો વાર જાજી. વિદ્યાર્થી જીવન શરૂ કરાવું, આપું શાસ્ત્ર ને શસ્ત્રનું જ્ઞાન. સુંદર અવસર આવ્યો પાછો આજ અવધ મહેલમાં. બ્રહ્મ ઋષિ વશિષ્ઠજીને ચારેય ભાઈઓ લાગે છે ભાઈ. જપ યજ્ઞ દાન દક્ષિણા ને ભોજન સાધુ સંતોની સાથ. જન જનને અપાય છે આજ અવધના મહેલમાં. ચાર વેદ સમાચાર ભાઈઓને શું બતાવું બ્રહ્મ જ્ઞાન. વિદ્યા ગ્રહણ કરવા અધીરા થયા તોય ચારેય ભાઈ. ત્રણેય માતાની દશા ન વર્ણવી જાય, હર્ષ ને પીડા થાય સાથમાં. વિયોગની પીડા વરસાવે છે આંખોમાં આંસુનો વરસાદ. દશરથજીની દશા ન જોવાતી એનો તો જાય છે જાણે પ્રાણ. વસમો લાગે છે વિયોગ, કેમ ગુરુકુળ મોકલી એમ બાળ. ગુરુજી સમજાવે છે સૌને, આપે છે ધીરજ ને જ્ઞાન. ચારેય ભાઈઓ મહેલ છોડી જાય છે ગુરુજીની સાથ. ગુરુ આશ્રમમાં વિદ્યા ગ્રહણ કરવા સજ્જ થયા છે આજ. પરબ્રહ્મ સચ્ચિદાનંદ રામ આત્મજ્ઞાની બ્રહ્મ ઋષિ પાસે શીખે છે જ્ઞાન. માયાપતિની કેવી અજબ લીલા આવે ન એનો પાર. શાસ્ત્ર ઉપનિષદ ને વેદના બોલે છે શ્લોકને રૂચાઓ. ચારેય ભાઈઓનો શરૂ થયો છે અભ્યાસ અતિ ન્યારો. મંત્રના જ્ઞાતા સ્વયં ચૈતન્ય રૂપ રામ. ગુરુજી પાસે શીખે છે મંત્રની રાજનીતિનું જ્ઞાન. જેણે વેદોન જે ખુદ પરબ્રહ્મ હોવા છતાં, સંપૂર્ણ જ્ઞાનનું રૂપ હોવા છતાં તે ગુરુકુળમાં ગુરુજી પાસેથી જ્ઞાન શીખે છે, શસ્ત્ર શાસ્ત્રનો અભ્યાસ કરે છે. તો શ્રી હરિ પરમાત્મા એ એક સમાજને ઉદાહરણ આપે છે કે સર્વગુણ હોવા છતાં પણ એનામાં કેટલો વિવેક છે, કેટલી ધૈર્ય, કેટલી મર્યાદા, કેટલી સરળતા, કેટલા સહજ ભાવે એ આ બધું શીખે છે. જ્યારે એ પૂર્ણ જ્ઞાનના જ્ઞાતા ખુદ છે, જેનાથી જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ પરબ્રહ્મ પરમાત્મા એના ગુરુજી પાસે જ્ઞાન શીખે છે. તો એ નમ્રતા કેળવવી, એ વિવેક કેળવવો, એ આપણને એક પાઠશાળામાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે શીખીએ છીએ કે મોટાઓનો આદર કેવી રીતે કરવો, એકબીજા સાથે હળીમળીને કેવી રીતે રહેવું, કેવી રીતે અભ્યાસ કરવો, કેવી રીતે આગળ વધવું, એ બધું આપણને પાઠશાળામાં શીખવા મળે છે. તો ત્યાં એક અહંકારને મૂકીને એકદમ ખાલી થઈને જઈએ તો આપણે ત્યાં પૂર્ણ ભરાઈએ છીએ. તો અંદરથી એકદમ નમ્રતા રાખીને જે ગુરુચરણોમાં ઝૂકે છે, જેને શીખવાનું, કંઈક શીખવાનું, જેને હર પલ કંઈક શીખવાની તાલાવેલી છે, એ જીવનમાં બહુ શીખી શકે છે, આગળ વધી શકે છે. અહંકાર, જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે જ બધું પ્રાપ્ત થાય છે. એ સિવાય જગતમાં કંઈ જ નથી મળતું. તો પહેલી શરત એ છે કે અહંકાર, અહમને ત્યાગો. હું કંઈ જ નથી, બસ.
ત્યારે બધું પ્રાપ્ત થાય છે. જગતમાં ગુરુનો મહિમા સમજાવવા શિષ્ય બન્યા ખુદ નિરાકાર. લીલા કરી છે અદ્ભુત, સ્વયં પૂર્ણ પરમાત્મા. ચરણ સ્પર્શ ગુરુજીના નિત્ય કરે છે એ શુદ્ધાત્મા. જ્ઞાન, ધ્યાન, યોગ, યોગાંગ, શાસ્ત્ર, શસ્ત્ર ને રાજનીતિ, જપ, તપ, હવન, ગૌ સેવા કરે એ કૃપાનિધિ. ગુરુચરણ રજ ચડાવે છે માથે, ગુરુની મહત્તા સમજાવે છે ઉદાહરણ સાથે. તેને ગુરુજીની સેવા કરી છે, ગૌ માતાની સેવા કરી છે, ગુરુ આશ્રમનું કામ કર્યું છે. પોતે રાજકુમાર હતા. ચલો બધા એને પરબ્રહ્મ પરમાત્મા છે, બધા એને ન ઓળખી શકે ત્યારે, પણ એ રાજકુમાર હતા. છતાં પણ એને તેની તેનો અહંકાર એનામાં લેશ માત્ર પણ ન હતો. ત્યારે જ આ બધા કામ થઈ શકે ને. તો જીવનમાં અહંકારને ક્યાંય સ્થાન ન આપો. અને અહંકાર પણ શેનો? જ્યારે અહીં આપણું કંઈ છે જ નહીં, નથી જન્મ આપણા હાથમાં, નથી મૃત્યુ આપણા હાથમાં, શેનો અહંકાર? તો અહંકાર મૂકીને કંઈક શીખવા માટે આગળ વધવું જોઈએ. જો માણસ સહજતાથી જ્યાં ઝૂકી જાય છે ત્યાં ઘણું બધું પ્રાપ્ત કરી લે છે. સૃષ્ટિના સર્જનહાર, શાસ્ત્રના સ્રષ્ટા, ચતુર્ભુજ ચક્રધારી, ધનુષ વિદ્યા શીખે છે કહેવાયા રામ ધનુષધારી. શાસ્ત્ર શસ્ત્રમાં થઈ પારંગત, ચારેય ભાઈઓ થયા નિપુણ. અવધ પાછા જવાનો સમય થયો, અવધેશને મોકલે છે કહેણ. દશરથના નિષ્પ્રાણ શરીરમાં પ્રાણ પુરાયા, જાણી ખુશ ખબર ત્રણેય માતાની ખુશી. રોમ રોમમાં વ્યાપી હર્ષોલ્લાસ થયું હૃદય. પ્રાણ પ્યારા રાજ દુલારાની રાહમાં, આંખો પથરાઈ વાટમાં. ગુરુજી સાથે ચારેય ભાઈઓ આવ્યા સરયુના ઘાટમાં. શણગારી છે મહેલ અટારી, સજાવી છે આરતીની થાળી. ઘેર ઘેર જાણે ઉત્સવ ભયો, જન જનના હૈયામાં ખુશીઓની ઉઠે છે ચોળો. ઝાડને વનરાઈ, પ્રકૃતિને સરયુ મહારાણી, જોવાને ધન ગને છે આજ ચારેય ભાઈઓના રૂપ મનોહર. સમર્થ જ્ઞાની દશરથના બાળ, સૌની પ્રતીક્ષાનો આવે છે અંત. ગુરુજી ચારેય ભાઈઓને લાવ્યા સંગ. આરતી ઉતારે અવધના વાસી, તરસના છીપાય એના દીદારની. દર્શનની પ્યાસ વધતી જાય, તૃષા ન બુજાય આંખની. અવલૌકિક છબી રામની, સૌમ્ય મૂર્તિ ભરતની. પરમ તેજથી સભર લખન શત્રુઘ્ની મૂર્તિ શૌર્યની. દેખી દેખી મન હરખાય, જોવાને કાજ આંખ લલચાય. સ્થિત પ્રજ્ઞ બ્રહ્મઋષિ વશિષ્ઠ ગુરુજી લઈને આવે છે મહેલમાં. દશરથ સંગ મહારાણી ચરણ વંદના કરે ગુરુજીની. તમે લાવ્યા અમારા બાળ, જાણે દેહમાં પૂર્યો પાછો પ્રાણ.